સુરતમાં વરસાદી આફત અને પૂરે મચાવેલી તબાહી પછી લોકોમાં ખૂબ રોષ છે। પૂરના પાણી ઓસર્યા પછી સુરતમાં સત્તા પક્ષના નેતાઓ જાગ્યા છે અને મદદના નામે ફોટા પડાવવા માટે નીકળી પડ્યા છે। જો કે ક્યાંક નેતાજીને જોતા લોકો ટાઢા પડ્યા તો ક્યાંક ટ્રેક્ટરમાંથી નેતાજીને લોકોએ નીચે જ ઉતરવા ન દીધા અને બહારનો રસ્તો બતાવી દીધો। ત્યારે કેવા છે તારાજી પછી નારાજ લોકોના મત, આવો જોઈએ આ રિપોર્ટમાં। સુરતમાં 18 ઇંચ વરસાદ અને ખાડીના પૂરે લોકોની કેવી હાલત કરી તે સૌ કોઈ જાણે છે। આમ જનતાથી લઈને વેપારીઓ સૌ કોઈ પરેશાન થઈ ગયા। સૌ કોઈને નુકસાની ભોગવવાનો વારો આવ્યો। તેવામાં પૂરના પાણી ઓસર્યાના 2 દિવસ પછી સુરતમાં નેતાઓના આંટાફેરા શરૂ થયા। ઉધના વિધાનસભા બેઠકના ધારાસભ્ય મનુ પટેલ શુક્રવારે લોકોની વચ્ચે પહોંચ્યા, પરંતુ સ્થિતિની સમીક્ષા કરવા ગયેલા ધારાસભ્યને લોકોએ હાંકી લીધા। જો કે જનતામાં રોષ તો રહેવાનો। 2 દિવસ સુધી લોકો ઘરોમાં કેદ રહ્યા હતા, ભૂખ્યા તરસ્યા રહ્યા હતા અને તેમના સુધી કોઈ મદદ નહોતી પહોંચી। તેવામાં હવે જો નેતાઓ દેખાય તો થોડું તો બળાપો ઠાલવવાના જ। બીજી તરફ સુરતમાં સતત 2 દિવસથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ લોકોની પરિસ્થિતિ જાણવા માટે મેદાનમાં છે। વિવિધ વિસ્તારોમાં લોકોની મુલાકાત કરી રહ્યા છે, સ્થાનિકો અને વેપારીઓને થયેલી નુકસાનીનો તાગ મેળવી રહ્યા છે। આ સાથે જ તાત્કાલિક સર્વે સાથે સહાય મળે તેવા પ્રયાસો કરી રહ્યા છે। યશ પ્લાઝાના કોમ્પ્લેક્સના એક વેપારીનો વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે। એક દિવસ પહેલા અધિકારીઓને કીડા પડવાના શ્રાપ આપનાર વેપારી ગૃહમંત્રીને જોતા જ ટાઢા પડી ગયા અને મીઠી મીઠી વાતો કરતા જોવા મળ્યા। સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને સિડકોના ભ્રષ્ટ તંત્રના હિસાબે અને ભ્રષ્ટ અધિકારીઓના હિસાબે આજે અમારું સુરત શહેરના નાના મોટા વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન ગયેલ છે અને આ નુકસાન પાછળ ફક્ત અને ફક્ત સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓ છે મારા હિસાબે। અને મારી સુરત શહેરના તમામ વેપારીઓ અને એમના પરિવારોને નમ્ર અરજ છે કે તમે લોકો આ ભ્રષ્ટ અધિકારીઓ અને એમના પરિવારોને સ્ટીલના કીડા પડે એવી દિલથી મહાદેવને પ્રાર્થના કરજો, જેથી કરીને એ લોકો ઝડપથી મરી જાય અને ભવિષ્યમાં એમના હિસાબે એ ભ્રષ્ટ અધિકારીઓના હિસાબે સુરત શહેરના કોઈ લોકો હેરાન ના થાય। કે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી અને ગુજરાત રાજ્યના ડેપ્યુટી સીએમ સાહેબ મારી ઓફિસની મુલાકાતે અને મારા કોમ્પ્લેક્સના અને મારા આજુબાજુના વિસ્તારના મુલાકાતે આવેલા છે અને ખરેખર એમણે દિલથી અમને લોકોને અમારી દરેક વાત સાંભળી છે। આજે સત્ય છે એ કહું છું, બરાબર, કોઈ આમાં વખાણ કરવા વાળી વાત નથી। ઘણા લોકો પાસે એવી બી કોમેન્ટ કરશે કે તું તો કાલે આમ કહેતો હતો, આજે તો ઘૂસી ગયો। એટલે આ ખાસ તમને કહું, જે રિયાલિટી વાત થઈ છે, ગ્રાઉન્ડ ઉપરની વાત થઈ છે, અહીંયાના સ્થાનિક પોલીસ અધિકારી શ્રીઓ, કમિશનર શ્રીએ, સુરત મ્યુનિસિપલ કમિશનરની ટીમ અને કલેક્ટરની ટીમ અને સર્વેયરની ટીમ, સંપૂર્ણ ટીમ લઈને આવેલા છે। કોઈ ખાલી વિડીયોગ્રાફી કરવા માટે કે ફાંકા ફોજદારી કરવા માટે સાહેબ નથી આવ્યો। મુદ્દો અહીં લોકોને થયેલી નુકસાનીનો છે। તેવામાં ગૃહમંત્રી સતત અધિકારીઓ સાથે બેઠક યોજી રહ્યા છે, વેપારીઓ અને આમ જનતાની મુલાકાત લઈ રહ્યા છે અને તેમને તાત્કાલિક મદદ મળે તેવા પ્રયાસ પણ કરી રહ્યા છે। ત્યારે વરસાદી આફતમાં થંભી ગયેલી સુરતીઓની ગાડીને વેગવંતી બનાવવા ક્યારે સહાય મળે છે તે જોવું રહ્યું। ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત।